ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જો ભાઈ અમારે છે ને આજ ઘણા દિવસ પછી એમ થયું કે આજ વિડીયો બનાવીએ. ટાઈમ સેટ નથી થતો એટલે ઘણીવાર વિડીયો બનાવતા નથી. સ્કૂલ હોય છે ને થોડા બિઝી લાઈફ થઈ ગઈ છે, બેબી નાની છે એટલે વિડીયોગ્રાફીનો મેળ આવતો નથી. અને હવે જો આજે એવી ઈચ્છા થઈ કે ભજીયા ખાવા છે. કચ્છમાં છે ને ગજબની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વચ્ચે ઠંડી પડી, પાછી 2-3 દિવસ ઠંડી ઓછી હતી, પાછી આ 2 દિવસથી ગજબ ઠંડી છે. તો જો ભાઈ પહેરેલું હશે ઘરમાં એટલે સમજી જ જશો કે ઠંડી ફૂલ છે. અને પાછું મેં મકાન બદલ્યું છે. આ 1 વર્ષમાં મેં આ 3જું મકાન બદલ્યું. એટલે પેલી બિલાડી જેમ ઘર બદલે ને બચ્ચાને લઈને, એમ અમે છે ને અમારા બચ્ચાને લઈ વારે ઘડીએ મકાન બદલ્યા કરીએ છીએ. હવે આ કચ્છમાં છેલ્લું જ ઠેકાણું છે. હવે અમારી બદલી શોર્ટ ટાઈમમાં થઈ ગઈ છે. તો હવે કચ્છ છોડીને થોડા સમય પછી અમે જતા રહીશું. ક્યારે જશું એ હજુ કાંઈ નક્કી નથી. આમ તો જનરલી છે ને ભજીયા મારી મમ્મીને બહુ ભાવે, અને મારી મમ્મી એમ કહે કે મારી મમ્મીને બહુ ભાવે, એટલે મારી નાની માને. પણ આજે ખબર નહીં કેમ ઠંડી બહુ હતી તો મને પોતાને જ ઈચ્છા થઈ કે આજ છે ને મારે ભજીયા ખાવા છે. તો બધી શાકભાજી હું રસ્તામાંથી લેતો આવ્યો છું. મેઘના છે ને કાઠિયાવાડી ટાઈપ ભજીયા મસ્ત બનાવે છે. જો એની તૈયારી કરી લીધી છે. હવે શું શું તૈયારી કરી છે એ જોઈ લો. મેઘના શું તૈયારી કરી બોલો? લો જો પાલક તૈયાર કરે છે, ધાણા છે લીલા, મેથી છે અને લીલી ડુંગળી અને લીલા મરચાં. એટલે મતલબ લીલી શાકભાજીમાંથી શિયાળામાં ભાઈ બધી લીલોતરી વસ્તુ મળતી હોય, ખાવાની મજા જ આવે. તમે આ રીતે છે ને એકવાર ઘરે ભજીયા બનાવજો, ખાવાની મજા આવશે. ભજીયા હાથે કઢી. આમ તો છે ને જનરલી અમારી બાજુ ભજીયા હાથે ચા કે દૂધ કે ખાઈ લેતા હોય છે, કાં તો પછી પેલી પેકેટની ચટણી બનાવે. પણ અમને છે ને કઢી બહુ ભાવે, તો પછી ભજીયા હાથે કઢી બનાવશું. આજ કઢી અને ભજીયા શિયાળાની મજા લેશું. આમ તો બધા એમ કે ભજીયા ખાઈને કરો કજિયા, પણ અમારે તો કજિયા નથી થતા એટલે વાંધો નથી. ભજીયા ખાવામાં કોઈ રિસ્ક નથી. જો મિત્રો તમને અમારા વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે વાનગીની સાથે અમારી ડેઈલી રૂટીન અને ઇવેન્ટ પણ થોડી એડ કરવાની ઈચ્છા છે. શોર્ટ ટાઈમમાં કાં તો મહિનો કાં 1.5 મહિનો કાં નક્કી નહીં, ગમે તે. પછી અમે પરમેનન્ટલી સુરત સિટીમાં જ રહેવા જવાના છીએ. બદલી થઈ ગઈ છે તો કચ્છ તો યાદ આવશે. કચ્છને ભૂલવું તો ખરેખર અઘરું છે. કચ્છમાં જેટલી મજા ગામડાની વાડીની મજા લીધી છે એવી તો સુરતમાં નહીં આવે. કેમ કે કચ્છમાં હું જોબ માટે હાજર થયો એના પહેલાં સુરત પ્રોપર સિટીમાં જ રહેતા. પાછો એ મોકો મળ્યો છે, જશું. અમિતાભ બચ્ચન અને નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તમે 7 વર્ષ કચ્છમાં રહી કચ્છની ભરપૂર મજા લીધી છે, એટલે કચ્છ જોઈ લીધું છે. ખરેખર અકલ્પનીય કહી શકાય એવો વિસ્તાર છે. મજા જ આવે. કચ્છના પ્રદેશની સાથે લોકો પણ ખૂબ જ સારા છે, એકદમ સપોર્ટેબલ છે, લાગણીશીલ છે, આપણને બધી જ રીતે મદદ કરે. એટલે કચ્છ એક ખરેખર કચ્છ જ છે. નરેન્દ્રભાઈ મોદીનું અને અમિતાભ બચ્ચને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સ્લોગન 100% સાચું છે. હે ને? અમને તો કચ્છમાં મજા જ આવી. હું તો એક નાનકડા ગામમાં રહું છું, ભરપૂર મજા લીધી. તમે વિડીયોમાં શરૂઆતના વિડીયો મારા કુકિંગના અને વાડીના જ હતા. ખરેખર કચ્છમાં મજા જ આવે. ચલો હવે મેઘનાએ તૈયારી કરી લીધી છે. જો પાલક સાફ કરી લીધો છે, દાણા છે, મેથી, મરચાં અને લીલી ડુંગળી. હે ને? ચલો ફટાફટ બધું કટિંગ કરી લેશું, પછી તમારી સાથે પાછો આગળનો વિડીયો શેર કરીશું. જો પીહુ હમણાં સ્કૂલમાંથી આવી છે. હજુ તો માથું બાથું કંઈ હોડ્યું નથી ને કાંઈ નહીં. મોબાઈલ જોવાની શરૂઆત થઈ ગઈ છે. પીહુબેનના એક દાંત પડી ગયો છે, પાછો બીજો દાંત હલે છે. હે ને પીહુ? મારી મમ્મી છે ને 2 કામ એક હાથે કરે છે. અહીં ભજન પણ વાંચે છે અને હાથે દ્વિજા સૂઈ ગઈ છે તો એને હિંચકાઈ નાખે છે. હે ને મમ્મી? બધી તૈયારી કરી લીધી છે. હવે મારી કચ્છમાંથી બદલી થઈ ને એમાં આ માણસ બહુ ખુશ છે. હે ને? અહીં છે ને એકલા પડતા હતા, ત્યાં એમના બેન ને ભાઈ ને બધા મળશે ને એટલે એમને મજા આવશે. જો મિત્રો છે ને અમે તો વેસ્ટર્ન કલ્ચરમાં માનીએ છીએ. બધી કામ હોય ને વેચીને કરવાનું, થોડી હેલ્પ કરાવવાની. આપણે બેસી રહીએ ને લોકો કામ કરતો હોય ત્યારે પૂરું થાય. આપણે થોડું કટિંગમાં એમને મદદ કરશું. અને બીજું છે સવારે 10, 10:30, 11 વાગે જમી લઈએ છીએ. એટલે પછી અત્યારે છે ને ભૂખ લાગી છે, ફટાફટ ભજીયા થાય તો ગરમા ગરમ ભજીયાની મજા લઈએ.
બધાને કહેતો હેલો, કેમ છો કહેતો, આવ કે આવ. મેથી, ધાણા, પાલક, ડુંગળી, ચલો બધાને હવે ધોઈ નાખશું. અહીં છે લીલા મરચાં અને અમારી છે ને કઢી બની તૈયાર થઈ ગઈ છે. જો બધું શાકભાજી ભેગું કરીને ધોઈ દીધું છે. હવે પ્લેટમાં કાઢી લેશું. કઢી બની તૈયાર થઈ ગઈ છે. આપણને ટેસ્ટિંગ માટે આપી છે, ટેસ્ટ કરી લેશું. મસ્ત બની છે, મસ્ત બની મેઘના. હા, ત્યાંની તૈયારી થઈ ગઈ છે. જો તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે કેટલું શું લીધું છે એ કહી દો જરા. હાલો, 400 ગ્રામ ચણાનો લોટ લીધો છે, બેસન જે કહીએ ને આપણે, ગાય છાપ. ગાય છાપ. પછી જો મિક્સ અમે જે બધું શાકભાજી કટ કર્યું હતું એ ધોઈને લઈ લીધું છે. મરચાં, મીઠું, મીઠું, પાણી. પાણી. પહેલા ભાજીથી લોટ બાંધી, જે આપણે ભાજી તૈયાર કરી છે એનાથી લોટ બાંધીશું. જો જરૂર પડશે ને તો જ પાણી જોડીશું, બાકી નહીં હે ને. બાકી નહીં. અને સોડા બી ઓપ્શનલ. ઓપ્શનલ. કારણ કે ઓકે. ભાજી આપણે વધારે નાખીશું ને તો એટલે ભજીયા સોફ્ટ જ થશે. હા, એટલે બહુ સોડાની જરૂર નહીં પડે. અને અત્યારે તો ભાઈ ભાજી છે ને ફૂલ મળે, મોજ જ કરવાની, ખાવાની. જો પેલા મરચા મારી મીડિયમ તીખા છે. હા. અને પીવું તીખું ઓછું ખાય છે, બહુ તીખું નથી ખાતી, એટલે પહેલા રાઉન્ડમાં હું મરચા માપના ઓછા નાખીશ. ઓકે. પછી આ મિક્સ શાકભાજી. જો ભાઈ શિયાળો હોય ને એટલે મોજથી ખાઈ લેવાનું હે ને. ધાણા, મેથી, પાલક, ડુંગળી આ બધું અમે મિક્સ કરતા જવાનું. પાણીની બહુ જરૂર નહીં પડે, કેમ કે ભાજીનું પાણી હોય ને એના લીધે અંદર પાણી છૂટશે હે ને. મીઠું અડશે ને એટલે ભાજી પાણી છોડશે. જો પહેલેથી ખીરું ઢીલું કરી નાખીશું તો પછી પાછળથી તો ભજીયા ઉતારતા જ નહીં પાડે. ભજીયા નહીં બને પછી તો શું થશે, પેલા પુલ્લા બનશે. હવે એની અંદર થોડું ઉમેરીશું મીઠું. અહીં તમે જુઓ અમારા ભજીયા છે ને એકદમ ગ્રીન ગ્રીન થશે, સોફ્ટ હશે. બહુ સોડાની જરૂર નહીં પડે. પહેલાં એકવાર ટ્રાય કરશું, સોડા જરૂર લાગશે તો જ ઉમેરવાના, બાકી સોડાની જરૂર જ નથી. એમનેમ જ સોફ્ટ લાગે ને ખાવાની મજા આવશે. થોડી સ્પીડ કરો. લીલું લસણ પણ ઉમેરી શકો છો. લીલું લસણ પણ ઉમેરી શકો, પણ લીલું લસણ છે પણ નથી ઉમેરવું. અમારે રજવાડી ખીચડી અને કઢીનો પ્રોગ્રામ છે, એ પણ વિડીયો તમારી સાથે શેર કરીશું. કારણ કે યાર લીલું લસણ મળતું નથી. લીલું લસણ છે ને એક જણની વાડીથી હું લાવ્યો છું, એટલે થોડું પીળું થોડું થયું છે, પણ રજવાડી ખીચડી અને કઢી ખાવાની ઈચ્છા છે. અમારે ત્યાં મેરેજ ને એવું હોય કે હવે શિયાળામાં કોઈ ફંક્શન હોય તો પછી સાંજે છે ને રજવાડી ખીચડી કઢી બનાવે. એ ખીચડી એવી મજા આવે, બીજું કાંઈ જોઈએ જ નહીં. એકલા શાકભાજીમાં બનાવી હોય, શાકભાજી ઘણા બધા અંદર એડ કર્યા હોય. થોડી પાણીની જરૂર છે. જો થોડું પાણીની જરૂર છે તો ઉમેરી લેશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. અમે સુરત જશું ને એટલે પાછા અમારે ખાવા પીવાના તો શોખીન છે એમ, કંઈ રોજ નવું આવશે. અહીં અમુક વાનગી બનાવી હોય પણ અમુક શાકભાજી કે અમુક સામગ્રી જોઈતી હોય મળે જ નહીં, એટલે પછી અમારો આઈડિયા ફ્લોપ ગયો. અને એમ થયું કે યુટ્યુબમાં મોનિટાઈઝ થઈ ગઈ છે તો થોડો ટ્રાય કરીએ. મોનિટાઈઝ તો મારી યુટ્યુબ ક્યારની થઈ ગઈ છે, પણ કુકિંગ વ્લોગિંગ બધું મિક્સ થઈ ગયું છે. હવે જોઈએ, જો સુરત જઈને ઈચ્છા થાય અને જો ટાઈમ મળશે તો પછી નવી ચેનલ ક્રિએટ કરવી છે, એમાં ઓનલી ફોર વ્લોગિંગ જ કરશું. જો સારી રીતે ભજીયા, થોડું ખીરું પતલું કરવું પડશે, હજુ તો જાડું છે, પણ એકાદ મિનિટ રાહ જોશું કે એમાંથી પાણી છૂટશે ને તો ઓટોમેટિક ખીરું પતલું થશે. મીઠું નાખ્યા પછી પાણી છૂટશે. થોડા એની અંદર ઉમેરીશું સોડા. આ સોડા નાખે ને તો એની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરીશું. જો જાડું છે ખીરું, થોડું પાણી ઉમેરીને પતલું કરીશું. કરો મિક્સ. તો થોડું પાણી ઉમેરતા જશું અને ખીરું છે ને થોડું પતલું કરીશું. જો આ રીતનું ખીરું તૈયાર કર્યું છે, એકદમ પતલું નથી કરવાનું. ચલો હવે ઉતારો. પીવું માટે
ઓછા મરચાવાળા હે ને? હા જો એકદમ ગ્રીન ગ્રીન ભજીયા થશે. જો અમારા માટે અલગથી અંદર થોડા મરચાં ઉમેર્યા છે. ચલો મિક્સ કરી લો. જો આ રીતના એકદમ મસ્ત ભજીયા તૈયાર થશે. જો લાગે છે ને એકદમ મસ્ત. આ રીતે ફૂલ મેથી પાલક ડુંગળીવાળા ભજીયા ઘરે બનાવજો. ખરેખર એના ફેન થઈ જશો. એ સાથે ખાવાની એવી મજા આવશે. એના શિયાળો છે ભાઈ, ટ્રાય કરી લેજો. જો ભાઈ ભજીયા એકદમ નજીકથી બતાવું થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લેશું. જો ભજીયા એકદમ નજીકથી બતાવું, ધ્યાન મસ્ત. ચલો એને હવે કાઢી લેશું. પીવુને પહેલો જ ગાણ બનાવીને ખાવા બેસાડે છે. પીવું રિવ્યૂ આપો પછી કેવા બને એમ ભજીયા. ભલે ભલે કઢી ખાઓ. જો આમાં બીજા બધા તો રાહ જોવો કે ભજીયા ક્યારે આવે હે ને? રાહ જોવી પડે નહીં મમ્મી? મીરાતબાના ફેવરિટ ભજીયા બહુ બનાવતી મમ્મી ભજીયા. કોઈ પણ સિઝન હોય અઠવાડિયામાં બનાવવાના છે ભજીયા. બીજું બનાવતા મીરાતબા? એ જ ખાવાનું ને. પુલ્લા, ખમણ ના ખમણ નહીં, થેપલો પોતાયો આપણો. અમારે બીજા તો સુઈ ગઈ છે. પોતાયો તો પોતાયો ને આપણે પોતાયો જ કહીએ ને. અત્યાર સુધી પોતાયા તો હવે આપણે થેપલા નામ વાપર્યું. પોતાના હોય એ પોતાય. જો આ થાકી ગઈ છે, કિચન ઉપર બેસી ગઈ. તો બીજો લોટ બને છે ફૂલ મરચાવાળા ભજીયા. વાહ, ગરમા ગરમ જો તો વરાળ નીકળે છે. મસ્ત ભજીયા તૈયાર થઈ ગયા છે. મમ્મી ખાઈ રિપ્લાય આપો હેડો, કેવા બન્યા છે? મસ્ત બન્યા. જો પીવું તો છે ને, કઈ સિરિયલ છે પીવું? યશોમતી મૈયા કે નંદલાલા. બહુ અત્યારે બંધ થઈ ગઈ છે પણ યુટ્યુબ પર એ જોતી હોય છે, મજા આવે જોવાની. હાથે બધા જોતા હોય છે. જો અહીં બધા ભજીયા અને કઢીની મજા લઈએ છે. અમારે બીજું તો હજી હોતી જ છે કે એકવાર ઘરે બનાવજો, મસ્ત બને છે કહી દે. મસ્ત હેન મમ્મી. જો આ ત્રીજો રાઉન્ડ થઈ ગયો છે. મેઘના 3 રાઉન્ડ છે, હજુ કેટલા બનશે? હજુ 2 રાઉન્ડ ભજીયા મળશે. ફાઇટ તો આપવાની, પૂરેપૂરી ફાઇટ આપવાની હે ને? મેઘના અમે તો જમી લીધું, તારા બાકી છે. એક બે ગરમા ગરમ લોટ બનાવો મમ્મીને છે હજુ, સાથે જમી લો. હાલો ભાઈ, હું જઈશ બહાર. તાપણું કર્યું છે ત્યાં બેસવા માટે. અજીત જો તું ખોટું ટેન્શન ના લેતો. હાલ તું સુખી જિંદગી જીવે છે. આ બધાને વાતે તું બધાના ટેન્શનમાં આવે. શેર બજારનું કરવું જ નહીં. આઈપીઓ ભર લેવો, બાકી શેર બેર નહીં લેવાના. શું કે ઉમેશભાઈ? જો ભાગી ગયા ઉમેશભાઈ. જો ભાઈ ઠંડી છે, બધા તાપણું કરવા માટે બેઠા છીએ.